નમસ્તે દોસ્તો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મેં અને મારી છોકરીએ ભેગા મળીને મારા છોકરાના મિત્ર સાથે એવા દાવપેચ રમી નાખ્યા કે શું વાત કરું. મારું નામ પૂજા છે અને હું બિહારના નાના એવા ગામમાં રહું છું. મારી ઉંમર 39 વર્ષની છે. અમારા ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નથી, એટલે મેં મારું શરીર ખૂબ જ સચવવાનું રાખ્યું અને હું એક સારી નોકરી કરું છું. હું એક કંપનીમાં સુપરવાઇઝરની જગ્યા પર છું અને મને સારો પગાર મળશે. મારા પતિનું મૃત્યુ લગભગ 6 વર્ષ પહેલાં થઈ ગયું હતું, એટલે મને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, કારણ કે પતિ વગર મારી જિંદગી લગભગ અધૂરી હતી. પરંતુ મેં પોતાની બુદ્ધિથી મારા છોકરાના મિત્ર સાથે તમને જણાવી દઉં કે મારે 2 બાળકો છે, એક છોકરી અને એક છોકરો. મારા છોકરાનું નામ ધવલ છે અને તેની ઉંમર 20 વર્ષ છે. તે બહાર રહીને ભણે છે. હું અને મારી છોકરી, તેની ઉંમર 22 વર્ષની છે, તે મારી સાથે રહે છે. અમે મા દીકરી એક મિત્રની જેમ રહીએ છીએ અને એકબીજાની પોતાની દરેક વાતો શેર કરીએ છીએ. અમે બંને માર્કેટની અંદર ખૂબ જ ખરીદી કરતા અને બહારથી ક્યારેક જમવાનું પણ મંગાવતા અને અમે ખુશીથી દિવસો વિતાવી રહ્યા હતા. પણ મારું મન હવે બહેકવા લાગ્યું હતું, કારણ કે મને રોજ સાંજે મારા પતિની યાદ આવતી. એક દિવસની વાત છે. આજે રવિવાર હતો, એટલે મારે ઓફિસે જવાનું ન હતું. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને મારી દીકરી શાકભાજી સમારી રહી હતી. ત્યારે અચાનક મારા છોકરાનો દોસ્તાર અમારા ઘરે આવ્યો. અમે તેને સારી રીતે ઓળખતા હતા. તે તેની સાથે અભ્યાસ કરતો હતો. મેં તેને નાસ્તો આપ્યો. નાસ્તો કરતાં તેને જણાવ્યું કે આજે સાંજે ધવલ ઘરે આવવાનો છે. શું તેને તને ફોન કરીને જણાવ્યું નથી? મેં કહ્યું, ના બેટા, તેને ફોન તો નથી કર્યો, પરંતુ 2-3 દિવસ પહેલાં તે કહી રહ્યો હતો કે જલ્દી ઘરે આવી જશે. મેં તેને પૂછ્યું, ધવલનો અભ્યાસ કેમ ચાલે છે અને તેની તબિયત કેમ છે? તે ખોટી રીતે પૈસા તો નથી બગાડતો? તું તેનો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે તને ખબર હશે. તેણે કહ્યું, અરે આંટી, હું તમને શું કહું, ત્યાં તમારા રૂમની બાજુમાં એક આંટી રહે છે. તે તેના ચક્કરમાં પડી ગયો છે. તે તેની સાથે ખૂબ જ રખડે છે. તેની વાત સાંભળીને મને મારા છોકરા ધવલ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે કહી રહ્યો હતો કે હું એ જ વિચારું છું કે ધવલને તેનાથી અલગ કઈ રીતે કરવું. ત્યાં અચાનક તેના ફોનમાં કોઈનો ફોન આવી ગયો. તે બહાર જતો રહ્યો. સાંજના 6 વાગ્યે મારો છોકરો ધવલ ઘરે આવ્યો. તે મને પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. થોડી વાર પછી અમે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. મેં તેને પૂછ્યું, તારું ભણવાનું કેમ ચાલે છે? તો ધવલ કહેવા લાગ્યો કે માં, મારો અભ્યાસ બરાબર ચાલે છે અને મેં સરકારી નોકરીમાં ભરતી માટે એપ્લાય કર્યું છે અને મને લાગે છે કે આ વખતે મારું સિલેક્શન પણ થઈ જશે. ધવલના મોઢેથી આવી વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ ગઈ. તે ઘણા સમય પછી ઘરે આવ્યો હતો. પછી અમે બધાએ નાસ્તો કર્યો અને રાત થઈ ગઈ તો અમે સૂવા માટે જતા રહ્યા હતા. હું સૂતા ધવલની વિશે વિચારી રહી હતી કે હું મારા છોકરાને તે આંટીના ચક્કરમાંથી કઈ રીતે બહાર કાઢી, અને વિચારતા મને ઊંઘ આવી ગઈ. લગભગ 10 દિવસ થઈ ગયા હતા. એક દિવસ સવારનો સમય હતો અને મારા ઓફિસ જલ્દી જવાનું હતું, એટલે હું સવારે વહેલા જાગી અને જમવાની બનાવ્યું. ત્યાં અચાનક ફોનમાં મારી બહેનનો ફોન આવ્યો અને તે બોલી, દીદી, તું જલ્દીથી ગામડે આવી જા. પિતાજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તેની વાત સાંભળીને હું જલ્દી ગામડે જવા તૈયાર થઈ ગઈ. સાથે ધવલને પણ લેતી ગઈ. હું અને ધવલ ગાડી ઉપર ગામડે જઈ રહ્યા હતા. 33 કિલોમીટર દૂર હતું. અમે ત્યાં પહોંચ્યા એટલે મારા બાપુજીની ખબર અંતર પૂછ્યા અને પછી અમે હોસ્પિટલમાં
ગયા 2-4 દિવસ ત્યાં રોકાયા. પછી બાપુજીની તબિયત સારી થઈ ગઈ એટલે અમે ઘરે જવા માટેની તૈયારી કરવા લાગ્યા. ત્યારે મારા મોટા ભાઈએ કહ્યું, આજે અહીંયા રોકાઈ જા, કાલે સવારે જતા રહેજો. મેં ભાઈને કહ્યું, મારું પણ રોકાવાનું મન છે, પરંતુ ઘરે મારી છોકરી એકલી છે અને આમ પણ હવે પિતાજીની તબિયત સારી છે. હવે મને જવા દો, હું ફરી વખત આવીશ ત્યારે જરૂર રોકાઈશ. મારા મનમાં વિચિત્ર વિચાર આવતા હતા અને મન ઉદાસ પણ હતું. મેં વિચાર્યું કે ધવલ આંટી સાથે જે કર્યું હશે એ હું મારી સાથે કરાવું, જેથી આંટીને ભૂલી જાય. હું મારા છોકરા પાસે ગઈ અને મેં તેને કહ્યું, તું મારું એક કામ કર. તો ધવલે કહ્યું, મમ્મી તમે બોલો, શું કામ છે? તો મેં ધવલને કહ્યું, ધવલ, હું તારા પપ્પા ગયા ત્યારથી ખૂબ જ બોર થઈ ગઈ છું. ત્યારથી મારું મન ક્યાંય લાગતું નથી. તું તારા પપ્પાની તકલીફો દૂર કરી દે. મહેરબાની કરીને ના પાડતો. હું તારી પાસે ખૂબ જ ઉમ્મીદથી આવી છું. તો ધવલ બોલ્યો, મમ્મી એમાં ના પાડવાની વાત જ ક્યાં છે? પછી અમે બંને તે બધું કર્યું. હવે હું ખૂબ ખુશ હતી અને મારો છોકરો પણ ખૂબ ખુશ હતો. મને લાગ્યું કે મારી બધી ખુશિયા હવે છોકરાના રૂપમાં પાછી આવી ગઈ છે. 2-3 કલાક પછી જ્યારે અમે છત પરથી નીચે આવ્યા તો જોયું કે મારી છોકરી ત્યાં નીચે બેઠી છે અને હું કિચનમાં કામ કરવા માટે જતી રહી. ધવલ તેની પાસે બેસી ગયો અને ટીવી જોવા લાગ્યો અને બધા માટે ચા બનાવી અને બધાને નાસ્તો આપ્યો. પછી અમે બધા વાતો કરવા લાગ્યા. ત્યારે અચાનક મારી છોકરી બોલી, મને બધી ખબર છે કે તમે બંને જણ ટેરેસ પર શું કરી રહ્યા છો. મમ્મી તમને એકલા બધું કામ કરી લીધું અને મને જણાવ્યું પણ નહીં. તમે મને પણ સાથે લઈ લીધી હોત તો કેટલી મજા આવત. મેં તેને ખૂબ સમજાવ્યું પણ તે માની નહીં. પછી અમે ત્રણેય સાથે મળીને બીજાનો ધૂમા પાડતા અને અમારા ત્રણેયની જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ હતી. જ્યારે અમે હવે કંટાળી જતા ત્યારે ધવલ અમારો કંટાળો દૂર કરી દેતો અને બધાને આનંદમાં લાવી દેતો. થોડા દિવસ પછી મારા દીકરાની સરકારી નોકરી લાગી ગઈ અને તે ટીચર બની ગયો. હવે મને તેના ભવિષ્યની ચિંતા હતી તે પણ દૂર થઈ ગઈ. તે હવે મોટા શહેરમાં જતો રહ્યો. અમારી જિંદગીમાં સાવ બદલાઈ ગઈ હતી. પછી એક દિવસ તેનો મિત્ર ફરીવાર અમારા ઘરે આવ્યો. ત્યારે અમે બધા સાથે મળીને આનંદ કરી રહ્યા હતા અને ધવલ અમારી સાથે મોઈ દાંડિયો રમતો હતો. પણ ધવલનો દોસ્તાર દરવાજામાં ઊભા બધું જ જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક મારું ધ્યાન તેની સામે ગયું એટલે મેં તેને કહ્યું, અરે દીકરા, ત્યાં શા માટે ઊભો છો? તું પણ મોઈ દાંડિયો રમવા આવી જા. તું ક્યાં કંઈ પારકો છો? તું પણ અમારી સાથે આવ અને આનંદ કર. અને પછી ધવલે મારી સાથે અને તેના દોસ્તે મારી દીકરી સાથે ગબ્બીમાં મોઈ મૂકી મોઈ દાંડિયો રમ્યા. મારી દીકરીને તો મોઈ દાંડિયોની રમતમાં ધવલના દોસ્તની મોઈ વાગતા લોહી નીકળી ગયું. છતાં પણ તે રમત રમવા ધવલના દોસ્તારને રોજ બોલાવતી અને અમે બધા રોજ મજા કરતા. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવી સ્ટોરી તમારી સમક્ષ જરૂરથી પહોંચી જાય અને તમને મજા આવી જાય.